શું ખરેખર ગુજરાતના ખેડૂતને દેવો માફીની જરૂર છે? આ શક્ય છે? આવું ક્યારે ભૂતકાળમાં બન્યું છે? તો સાંભળો. વર્ષોથી ખેડૂતને પાકના ઓછા ભાવ આપીને લૂંટવામાં આવી રહ્યો છે. બીજું બાજુ માવઠાનો માલ. આજે ખેડૂતને બિયારણનો બિલ, દવાનો બિલ, ભાડાનો બિલ, તમામ બિલ ચૂકવવાના બાકી છે. બીજી બાજુ પાક ધિરાણ પણ ભરવાનું બાકી છે. એટલે કે ગુજરાતનો ખેડૂત દેવામાં ડૂબેલો છે. આ હું નહીં પણ સરકારના આંકડા કહે છે. આજે નેતાઓ મોટા મોટા નાટક કરે છે ને મોટા નિવેદનો આપે છે. એક સમય એવો હતો જયારે વગર બોલે 2008માં કોંગ્રેસની સરકારમાં મનમોહન સિંહે 72,000 કરોડ રૂપિયાનું ખેડૂતનું દેવું માફ કર્યું હતું. તેમાં 3,70,00,000 ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું હતું. નાના અને મધ્યમ ખેડૂતનું સંપૂર્ણ દેવું માફ અને મોટા ખેડૂતને અમુક ટકા રાહત આપી હતી. એ પણ શબ્દ બોલ્યા વગર તેમનું આજે કામ બોલે છે. જોવાનું એ રહ્યું કે મોટા ઉદ્યોગપતિની કંપનીઓ એસઆર, ભૂષણ સ્ટીલ, ભૂષણ પાવર, મિત્તલ, એમટેક, વિડીયોકોન અને વેદાંત જેવી અનેક કંપનીઓના 90,958 કરોડ રૂપિયા માફ કરનારી સરકાર ખેડૂતનો